કેમ છો દર્શક મિત્રો? જય સ્વામિનારાયણ. આજે તમને એક એવા મંદિરના દર્શન કરાવીશું જેનું શિલ્પકામ અને કલાકૃતિ જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો. આ મંદિર ગુજરાતમાં આવેલું બીજું સૌથી મોટું અક્ષરધામ મંદિર છે, જે પીપલગ રોડ નડિયાદ ખાતે આવેલું છે. ઈસવીસન 2003માં પ્રમુખ સ્વામી મહારાજે ચૈત્ર સુદ નોમ એટલે કે ભગવાન સ્વામિનારાયણના જન્મદિને આ સ્થાને મંદિર બનાવવાનો સંકલ્પ લીધો હતો. તાજેતરમાં ડિસેમ્બર 2023માં આ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. અનેક વિશેષતાઓ ધરાવતા આ મંદિરનું કેમ્પસ 45 એકર જમીનમાં ફેલાયેલું છે અને 12 એકર જમીનમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર મંદિરના નિર્માણ માટે 1 લાખ ઘન ફૂટ ગુલાબી પથ્થરોનો વપરાશ કરવામાં આવ્યો છે અને મંદિરનું આયુષ્ય 1500 વર્ષ કરતાં પણ વધારે રહેશે તેવું માનવામાં આવે છે. આ મંદિર શિલ્પકલાનો એક અદ્ભુત નમૂનો છે. હવે આપણે મંદિરમાં જઈને તેની વિશેષતાઓ વિશે જાણીશું. આ મંદિરમાં કુલ 5 વાર આરતી કરવામાં આવે છે, જેમાં સવારે મંગળા આરતી, શણગાર આરતી, રાજભોગ આરતી તથા સાંજના સમયે સંધ્યા આરતી અને રાત્રિના સમયે શયન આરતી કરવામાં આવે છે. મંદિરના પ્રવેશ દ્વાર પર જય અને વિજયની કલાત્મક મૂર્તિ કંડારવામાં આવી છે અને ઉપરની તરફ નર્તકોની મૂર્તિ કોતરેલી છે, જે હર્ષોલ્લાસથી આપણું સ્વાગત કરતી હોય તેવો ભાવ દર્શાવે છે. મંદિરમાં કુલ 324 સ્તંભ આવેલા છે. દરેક સ્તંભની ખાસ વિશેષતા એ છે કે સ્તંભ એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા છે કે કોઈ પણ ભાગમાં સાંધો જોવા મળતો નથી. દરેક સ્તંભ ઉપર ખૂબ જ સુંદર અને ઝીણવટભરી શિલ્પ કલાકૃતિઓ કરવામાં આવી છે. દરેક સ્તંભની વચ્ચે કોતરણી કરેલા તોરણો આવેલા છે. મંદિરમાં કુલ 155 તોરણ છે. મંદિરના મુખ્ય ઘુમ્મટમાં ઉપરની તરફ 408 પ્રકારના અલગ અલગ વર્તુળ અને અર્ધમુખી ફૂલોની કોતરણી કરવામાં આવી છે અને નીચેની તરફ સ્વામિનારાયણ ભગવાનના જીવનના 16 પ્રસંગોને પણ સુંદર કોતરણી દ્વારા કંડારવામાં આવ્યા છે. મુખ્ય ઘુમ્મટની નીચે ફર્શ ઉપર ખૂબ જ સુંદર રીતે પથ્થરમાંથી અલગ અલગ ફૂલોની રંગબેરંગી આકૃતિઓ બનાવવામાં આવી છે. મંદિરની અંદરના પરિક્રમા માર્ગમાં મંદિરની દિવાલો પર સ્વામિનારાયણ પંથના અનેક ગુરુઓની પ્રતિમા તેમના નામ સાથે કંડારવામાં આવી છે.
મંદિરમાં પ્રવેશતા જ ડાબી તરફ શિવજી, પાર્વતીજી અને ગણેશજીનું મંદિર આવેલું છે. આ મંદિરની બહારની તરફ આવેલા માંડોવર પર શિવ પરિવાર અને ગણપતિજીની અલગ અલગ મુદ્રાઓમાં સુંદર કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે. મંદિરમાં જમણી તરફ ભગવાન શ્રી રામ, સીતા માતા અને હનુમાનજીના દર્શન કરી શકાય છે. આ મંદિરની બહારની તરફ મંડોવર પર વિભીષણજી, શબરી માતા તથા હનુમાનજીની અલગ અલગ મુદ્રામાં સુંદર મૂર્તિઓ કોતરવામાં આવી છે. મંદિરની મધ્યમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી કૃષ્ણજી, શ્રી રાધાજી તથા શ્રી સ્વામિનારાયણ ભગવાન, ગુણાતીતાનંદ સ્વામી અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ બિરાજમાન છે. મંદિરમાં નીચેની તરફ જતા જ અભિષેક મંડપ આવેલો છે. અહીં નીલકંઠ વર્ણી ભગવાન પર અભિષેક કરીને ભક્તો પોતાનો સંકલ્પ પૂર્ણ કરે છે. તે સિવાય ગુરુ પરંપરા અનુસાર ગુરુઓની પ્રતિમાઓ પણ અહીંયા મૂકવામાં આવી છે. મંદિરના પ્રાંગણમાં આવેલા પરિક્રમા પથ ઉપર મંદિરની દિવાલો પર ખૂબ જ સુંદર કોતરણીવાળા ઝરૂખા બનાવવામાં આવ્યા છે અને દિવાલ પર ગણેશજીની 70 અલગ અલગ સ્વરૂપમાં મૂર્તિઓ પણ કંડારવામાં આવી છે.
આ પરિક્રમા માર્ગમાં કુલ 13 સામરણની રચના કરવામાં આવી છે, જેને બનાવવા માટે લાલ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આ સામરણ ઉપર પણ શ્રેષ્ઠ શિલ્પ કલાકૃતિ કરવામાં આવી છે. આ પથમાં થોડા આગળ જતા જ એક સ્ટોર આવેલો છે, જ્યાંથી તમે પૂજા સામગ્રી, કપડાં, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિઓ, ફોટો વગેરેની ખરીદી કરી શકો છો. મંદિર પરિસરમાં કુલ 8 હોલ બનાવવામાં આવ્યા છે, જેમાં એક મોટો સભા હોલ પણ છે, જ્યાં 5000 વ્યક્તિઓનો સમાવેશ કરી શકાય છે. રાત્રિના સમયે મંદિરને લાઇટ્સથી ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે, જેનો નજારો ખૂબ જ રમણીય હોય છે. તો રાત્રિના સમયે મંદિરની મુલાકાત લેવાનું જરાય ચૂકશો નહીં. આશા રાખીએ છીએ કે આ મંદિર વિશેની માહિતી આપવાનો અમારો પ્રયત્ન તમને ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા સ્વજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, જો તમે આ મંદિરની મુલાકાત લીધી હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આવી જ રસપ્રદ માહિતી સાથેના વિડીયો જોવા માટે ઝરૂખો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.